આજના આપણા પ્રથમ વક્તા છે ડૉક્ટર ફાલ્ગુનીબેન, જેમનો પરિચય આપું. તેઓ સિનિયર આયુર્વેદિક કન્સલ્ટન્ટ છે. 31 વર્ષથી ડૉક્ટર તરીકે સેવા આપે છે. ફાઉન્ડર ઓફ માધવ ધ્વનિ એન્ટરટેનમેન્ટ. તેઓ ઇન્ટરનેશનલ પરફોર્મર છે. તેમણે ઇન્ટરનેશનલ કલ્ચરલ ફેસ્ટિવલ ફ્રાન્સ 2024માં ભારતનું પ્રતિનિધિત્વ લીડ ફિમેલ સિંગર તરીકે કર્યું હતું. ધ પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ 2024 ઇન સિંગિંગ કેટેગરી, રેડિયો આર્ટિસ્ટ, ક્લાસિકલ ટ્રેન્ડ સિંગર, વર્સેટાઇલ સિંગર અને સોશિયલ સર્વર છે. તો આવો આપણે સૌ વેલકમ કરીએ ફાલ્ગુનીબેન. ખૂબ ખૂબ આભાર સ્વીટીબેનનો પરિચય આપવા બદલ. અતિ આદરણીય ગોવિંદ કાકા, અહીંયા પધારેલા મહાનુભાવો અને ઉપસ્થિત ગીતા રસિક અભિભાવકો, સૌને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જેવી રીતે પ્રાચીનતમ અષ્ટાંગ આયુર્વેદિક ચિકિત્સા શાસ્ત્ર એ આધુનિક મેડિસિનના ફિઝિશિયન, સર્જરી, ENT, ઓફથેલ્મોલોજી, ડેન્ટિસ્ટ્રી, પ્લાસ્ટિક સર્જરી, ગાયનેકોલોજી, પીડિયાટ્રિક્સ, ઇવન સાયક્રાઇટ્રી, આ બધા જ ફિલ્ડ જે એક જ જનક છે તો એ આયુર્વેદ શાસ્ત્ર છે. એવી જ રીતે અત્યારે આપણને જે લાઈફ કોચ, બિઝનેસ કોચ, રિલેશનશિપ કોચ, પેરેન્ટિંગ કોચ, સ્પોર્ટ્સ કોચ, વેલનેસ કોચ, પાર્ટનર કોચ, હેલ્થ કોચ, આ જે અલગ અલગ પ્રકારના કોચિસ આપણને અત્યારે જોવા મળે છે, એ બધા જ કોચિસના જનક એક વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવતું પાત્ર કે જે બીજું કોઈ નહીં પણ પૂર્ણ પુરુષોત્તમ શ્રી ભગવાન કૃષ્ણજી છે. અત્યારના આધુનિકો વ્યક્તિના ટ્રાન્સફોર્મેશન માટે આસ્ક થિયરી ડિસ્કવર કરી છે, પણ આ થિયરીના ઇન્વેન્શન કરતાં તો હજારો વર્ષ પહેલાં જેને આપણે ગોવિંદના નામથી પણ જાણીએ છીએ એવા ભગવાન શ્રી કૃષ્ણજી છે. આસ્ક થિયરીમાં ASK, જેમાં A ફોર એટીટ્યુડ એટલે કે કર્મ, S ફોર સ્પીક દેટ ઇઝ ભક્તિ અને K ફોર નોલેજ દેટ ઇઝ જ્ઞાન. તો આ કર્મ, ભક્તિ અને જ્ઞાન, આ ત્રણેય યોગનો સમન્વય જો કશેક પણ આપણને જોવા મળે તો એ છે આપણો પવિત્ર ગ્રંથ શ્રીમદ ભગવદ્ ગીતાજી. હજારો વર્ષ પહેલાં જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે અર્જુનના મનમાં જે શંકાના વમળો ઉઠ્યા, જે સંશયો આવ્યા, એ બધાનું નિરાકરણ ભગવાન શ્રી કૃષ્ણએ રણ મેદાનની વચ્ચે ગાઈને કર્યું હતું. અને એટલે આને ગીતાજી કહેવાય છે. જે જ્ઞેય છે એ ગીતાજી છે. અને આમાં એમણે જે સરસ ગાઈડલાઈન આપી, જે અલગ અલગ પ્રકારની ગાઈડલાઇન્સ છે એનો કમ્પાઇલેશન એટલે આ શ્રીમદ ભગવદ્ ગીતાજી, કે જેને વાંચ્યા કે સાંભળ્યા પછી જો આત્મસાત કરીએ અને જીવનમાં એનો અમલ કરીએ તો આવી પડેલી સમસ્યા કે સંઘર્ષમાં આપણને સફળતા દેખાય અને અણધારી તકલીફમાં પણ આપણને તક પરખાય. એવું જેમાંથી આપણને નવનીત સાંપડે છે એ ગીતાજી છે. આપણને બધાને ખબર છે કે માહિતીનો અત્યારે ભંડાર છે અને આખો ઘોડાપૂર છે, પણ માહિતી અને જ્ઞાનની વચ્ચે એક પાતળી ભેદ રેખા છે. અને આ અદ્રશ્ય પાતળી ભેદ રેખાને SRK નોલેજ ફાઉન્ડેશને રેક્ટિફાઈ કરી અને ગયા વર્ષે ઉચ્ચ કોટીના જે સ્કોલર્સ છે એ લોકોને બોલાવ્યા અને વિઝડમના વહેણને આપણા સમક્ષ વહેતું કર્યું. તો એક વખત હું તાળી માગીશ SRK નોલેજ ફાઉન્ડેશન માટે. આધ્યાત્મિક, સામાજિક અને સ્વની ઉન્નતિને પણ જે પ્રેરે છે એવા શુભ આશયથી આ ડિસ્કોર્સની શરૂઆત કરવામાં આવી, જેનું નામ રાખ્યું ગીતા સાનિધ્ય. એટલે ગીતાજીનું મહત્ત્વ આપણા બધાના જ જીવનમાં કેટલું બધું છે એ એના પરથી આપણને સમજાય છે. અને આવું વિચારવા માટે અને આને અમલમાં મૂકવા માટે અતિ આદરણીય અને માનનીય એવા શ્રી ગોવિંદ કાકાને મારા કોટી કોટી પ્રણામ. અને એ સાથે જ આ જે આખી એ ટીમ છે તે ઉપરાંત શ્રી કમલેશ સર
તેજલ મેડમ, એ બધાનો જ અદ્ભુત સંકલનને માટે આપણે ઘણો ઘણો આભાર માનીએ. આ સુંદર મજાના ઉન્નતિને પ્રેરે એવા ઉપક્રમમાં મારી જાતને જોડાવા બદલ, પહેલાં જ મણકાથી જોડાવા બદલ હું ખૂબ જ ભાગ્યશાળી માનું છું કે આવી અદ્ભુત તક મને સાંપડી અને આજે પણ આ તક આપવા બદલ અને મારો સમય પણ સાચવવા બદલ ખરેખર ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. મારી જેમ જ એક બીજા ભાવક છે, ગીતા સાનિધ્યના ચાહક છે યાના રૂપાણી, કે જેઓ હાલમાં BRCM કોલેજમાં BBA ઓનર્સ વિથ રિસર્ચ અભ્યાસ કરી રહ્યા છે અને અભ્યાસ સિવાય એમને વાંચન, લેખન, નેતૃત્વ અને જાહેર ભાષણ જેવા ક્ષેત્રમાં ખાસ રસ છે. તેઓ જીવન સાનિધ્યની સક્રિય ભાગીદાર અને સ્વયંસેવક છે અને માને છે કે આ કાર્યક્રમ તેમના જીવનમાં પ્રેરણા અને શીખવાનો એક સુંદર સ્ત્રોત બની રહ્યો છે. તો તમારું હૂંફાળું સ્વાગત છે યાનાબેન રૂપાણી.